માગો વીસ ના આપણે જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. આજે આપણે છે ને વ્લોગ છે 8:30-9 વાગે આજુબાજુ ચાલુ કર્યો અને આજે હજી હીરાવાનો વારો નથી આવ્યો કેમ કે છે ને મેં કીધું આજે બધું કામકાજ કરી અને પછી નિરાતે હીરાવી. અને આજે જો પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, જો આ બાજુ બધો આધાર થઈ ગયો અને આજ પાછું આખો દી મારે ઘેર રહેવાનું છે કેમ કે માન બાપુ જાય છે બારગામ. એટલે આજે છે ને શું કહે મારે ફૂલ ડે ટુ હોમ એકલાને રહેવાનું છે. ભાઈ છે અને બસ બાકી જો માની તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ માં. જાઉં ને તો બાર ગામે તૈયાર થઈ મને લઈ જાઓ. જઈ લ્યો જ નવી નવી સાડી પહેરીને નીકળી જાય આગળ બે જણા પાછા વળી. હા હાલો જો માની જાય છે ગામત્રે, ભલે ગામત્રું કરી આવે, આપણે હમણાં પાછું ગામત્રું કરવાનું છે. હાલો માન બાપુ ગામત્રે છે ને વયા ગયા છે અને હું અત્યારે મેં ગયો તો વાડીએ ખડની ભારી મસ્ત છે ને ઝીંઝવી ખડની ભારી વાટી આવ્યો જો. ખડ તમે જો અને આ ખડની હાઈટ કવડી ખબર હે જો 3-3 ફૂટ જેવડી છે હાઈટ. આ જે ખડ માલ ખાય ને મજા જ આવી રાખે માલને. ના ખવારાની મજા આવે, વાઢવાવાળાની મજા આવે ને માલને ખાવાની મજા આવે કેમ કે એને ભારી જટ થઈ જાય, થોડીક વારમાં ભારી થઈ જાય. ઉડું ખડ વલવારું છે આ વટલા હેઠાનું. અને હાલો અત્યારે છે ને હવે હું છું એકલો જ, મેં હાલો ઘર કોઈ ચક્કર મારી આવું, લખન કોરા અને ડાયરો કરી આવું ને બપોર કરી આવું. બાકી એકલો હું હક તો થાય નહીં આખો દી. હાલો આપણે અત્યારે ડાયરેક્ટ છે ને બપોરે 12:30 વાગે મળ્યા છે અને હું અડધા કલાક ઘેરથી હમણાં થોડીક વાર પહેલાં આવ્યો અને ત્યાંથી છે ને 2 જાસૂદ લઈ આવ્યો. મસ્ત છે, જોરદાર અલગ જાસૂદ છે. હું તમને એના ફોટા સાઈડમાં નાખી દઉં છું. જો એ જાસૂદ છે, જો એક અહીંયા વાવ્યું, જો એક અહીંયા વાવ્યું અને એક જાસૂદ અહીંયા વાવ્યું. આ 2 અલગ અલગ છે. આ છે પીરું જાસૂદ, આ 3 અને આ છે લાલ જાસૂદ. આપણે 4 કલરના જાસૂદ થયા કમ્પ્લેટ. જો આ દેશી છે, આ તો જો કે બધી જગ્યાએ હોય જ, પણ ઓલા એમાંય છે ને આ 2 હજી ક્યાંક ક્યાંક જોવા મળે. બાકી જે આ જાસૂદ છે ને આ તમને ક્યાંય લગભગ જોવા જ નહીં જડતું હોય, ક્યાંક જોવા જડતું હોય. આને લગભગ આ 3 વર્ષ થયા હજી જો અવડું ને અવડું હોય. આમાં આખા પીરા ફૂલ આવે, પીરા ને કેસરી. એનો ફોટો હશે ને તો હું સાઈડમાં નાખી દઉં. અને ઓલા 2 જાસૂદ છે એ ગુલાબી, એક હાવ ઘાટો ગુલાબી છે, એક થોડોક આછો ગુલાબી છે. એટલે જો આવીને જાસૂદ વાવ્યા, માલને નાખ્યું અને મેં બનાવ્યું મસ્ત મારા હાથનું ટમેટાનું શાક. કેમ કે સવારનું છે ને માં બનાવીને જાય ને પછી બપોરે છે ભાવે નહીં ને, એટલે હું મને આવડે એટલે મેં કીધું હું મારી રીતે મારું બનાવી લઈ, તમે તમારી રીતે જાઓ. જો મસ્ત છે ને ટમેટાનું શાક બનાવ્યું છે અને હવે બસ ખાવાની તૈયારી છે. અને બસ બીજું કંઈ નવીનમાં છે ને માન બાપુને આવી છે લગભગ 3-4 વાગે ત્યાં આવી જશે. હમણાં તો ખરેખર એને હખ્યા હોય ને મિત્રો વાતો પૂરી હો. 2:30 વાગે સૂતો હતો ને 4 વાગે ઉઠ્યો અને અત્યારે જો હાલમાં વાગવાની વાત કરીએ ને તે વાગી ગયા 5:30 જેવું થયું છે. હજી માન બાપુ એ આવ્યા નથી, હવે બસ થોડીક વારમાં આવવાના છે. અને મેં જો માલને બારે બાંધી અને નાખી દીધું, ગાયને ખાણ મૂકી દીધું. અને નાખવાની વાત કરીને તો નાખવાની તો હવે ને ટાઈમ બદલાઈ નાખ્યો, દીમાં 3 ફેરે સવારે બપોરે જ નાખવાનું. અને જો મિત્રો એક વસ્તુ દેખાડું, આપણે કાલે અહીંથી ને કાઢીને આ શું કહે કેરુડી, તો આજ જો આમાંથી પાણી નીકળ્યું. જો અહીંયા કેરુનું થડ હે, જો અહીંથી ને જો આ પાણી નીકળ્યું જોયું આ બધા એમ જોઈ રહ્યું પાણી. આનું કારણ શું હે? જો આ બધું ભીનું છે, જો આ બધામાં જો અહીંયા ભર્યું પાણી, બધામાં પાણી નીકળી ગયું. જોયું મિત્રો આજે આપણે અહીંયા વાવવાનું હતું બકાલું, પણ આમને દી કાઢી નાખ્યો આપણે. અરે હવે કાલ ઉપર બધું ગયું, હવે કાલ નિરાતે વાવીશું. આમ કરતાં કેટલા દી નીકળી જાય ને એની કંઈ ખબર નથી, બટ વાવીશું એ 100%. વાર લાગશે પણ આવશે મજા. હાલો ખાઈ પીને આજે તો ને પાછો મેળી પર હું આવી ગયો તો જો આજે પાછો એને વળી એક પાટિયું રાખી અને હું તો ને અહીં બાજુમાં હોય ને છે 2 દિવસ છે કન્ટિન્યુ ચાલુ હોય, કાયમ 12 વાગ્યા સુધી હોય. એ કંઈ ભવનનું નામ કહેવાય પણ હું ભૂલી ગયો. અને આગળ જો બંધ છે ને તો મેં કીધું ફટોફટ છે ને હવે એક વિડીયો ઉતાર લઉં. મેં કહું છે કે બહુ અવાજ આવે, સાઉન્ડ બહુ મોટા છે ને એટલે અવાજ બહુ આવે, એટલે વિડીયામાં શું કે મારો અવાજ ઓછો આવે ને વધારે આવે. જે આખો દી મેં એમ જ કહી દઉં, હવન બંધ થાય ને એટલે ફટોફટ એક ક્લિપ લઈ લઉં, એટલે હવન ચાલુ થઈ એટલે પછી અવાજ આવે નહીં. તો સારું હાલો હવે અત્યારે છે ને વાગ્યા 11 નીંદર આવે બહુ, મેં આખું જો લાલ થઈ ગયો. તો સારું હાલો આપણે કાલ સવારે પાછા મળ્યા. The next day. માગો વેસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. હાલો અત્યારે છે ને સવારના વાગી ગયા 7:30 જેવું થઈ ગયું અને આપણે આપણું કામકાજ કરીએ ને ફ્રી થઈ ગયો. અને હમણાં તો છે ને હવે કેવું કરી નાખ્યું, વરસાદ કંઈ આવતો નથી ને
એટલે અત્યારમાં જો માલને અંદર બાંધી અને આખી ગમાઈનું ભરી દેવાની, એટલે બપોર સુધી ખાધા રાખે, પછી બપોર નાખી દેવાનું અને પાછું સાંજે નાખી દેવાનું, એટલે આખો દી ફ્રી રહી હાવ, કંઈ કામકાજ રહીએ નહીં. અને હવે આપણે કામની વાત કરીએ ને તો વાડીએ હવે છે ને આપણે નેદવાનું થાય લગભગ 2-4 દિનની અંદર, કેમ કે આપણે ક્યાંક ખળ બહુ વડું દેખાય છે ને, એ જો વાઢી લઈને તો શું છે દેખાય નહીં. અને માંડવી લગભગ હજી 1 મહિનો તો ઉભ્યો, 1-8 મહિનો હજી ઊભી જાય, લગભગ 3 મહિના પૂરા થાય 5 તારીખે. અને હવે 1 મહિનો ઊભી. અને હીરાવાની વાત કરીએ તો માં જે રોટલી વઘારે છે અને ચા બનાવે છે. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણ. હાલે ને હીરાવાનું બનાવવાનું. હા તો જો છે ને એકચ્યુઅલીમાં રોટલી મસ્ત વઘારે, તેલ મુકાઈ ગયું છે, ચાલો બની જાય ને એટલે છે ને ખાઈ લઈએ હવે. હાલો અત્યારે આપણે આવી ગયા છે ને બાપ દીકરો બે ખડની ભાડી વાઢવા માટે. અને હું જે દવા છાંટી ને જોવા જાઉં છું ખડ કેવું મર્યું એ. અને બાકી તો કંઈ છે ને છે નહીં. અત્યારે મેં થોડુંક ઠારવાનું હોય પણ પછી શું છે ભાઈને નીને જવાનું છે ખંભાળીએ શેરવાનીને બુક કરવા માટે, કેમ કે લગ્નની તારીખ આવી ગઈ. તો આપણે પહેલાંય કીધું હતું, આજે કંઈક આપણે લગ્નની તારીખ આવી ગઈ છે એટલે છે ને હવે શેરવાનીને ફલાણું ઢીકણું પૂછણું બધું બુક આજ કરાવી આવે. આજ ખંભાળી જાય, જો ખંભાળી વેત નહીં આવે તો પછી GJ5માં જામનગર જવાનું થાય. તો ત્યાં તો લગભગ આપણો વારો આવવો હોય તો આવીએ ગાઈસ લોક, તો આપણે જાઉં. અને આજ તમારે જો અત્યારે જઈ અને દુકાને બેસવાનું છે. અને જોવામાં દવા મારી દીધી, બધું ખડ જાતું નહીં જોયું. સીબડા બીબડા બધા વહેલા ગયા હો. આમાં કોઈ બીજું ઓપ્શન જ નહોતો ગાઈસ લોક. ખડ એવું થઈ ગયું હતું ને, હવે છીબડાને ઘોઈ કરી અને દવા મારી દીધી. જય જેમાં તુર્યું એટલે જોરદાર. હવે રિએક ના રીએ ખબર નહીં, હવે એને જોયું જાય તો કોહીરું, કેમ કે આ ખડતા જો કેવું ખડ થઈ ગયું હતું. ગોઠણ જો ગુવારે આપણો બધો જાતો રહ્યો. એ તો જો કે દવા નથી છાંટી એમાં, એ તો એમને જાતો રહ્યો. અને બાકી જો આ બધા દવા મારી દીધી એટલે ફરી ચોખ્ખું થઈ જાય. આ બધે મારી દીધી અહીંથી. જો આપણે વાડીએ આવ્યા ને તો બકાલાનો એને મેળ આવી ગયો. જો મલકતુરિયા ઉતરા આપણે 2-3 હાકામાં થઈ ગયા હે. અને જો આ માંડવી ધામવામાં તો શું થાય મારું નાથ જાણામાં ક્યાં સારું દેખાતી નથી, પણ જોઈ શું થાય. હાલો તો હવે ફટોફટ છે ને ખળવાડ લઈને પછી જવા દઈ ઘેર. હાલો આપણે વાડીએથી છે ને આવી ગયા છે મિત્રો, અને ખડની ભારી જો જબરી વાઢી આવ્યા અહીં જો હારી. હવે આ બપોરે નાખી દે હું. અને અત્યારે હવે હાલો મારે છે ને જવું છે દુકાને. હવે દુકાને બેસવાની છે ને ભાઈ જાય છે ખંભાળીએ. मित्रों तो अभी बजने में बात करते हैं तो 4:15 हो चुकी हो। देख सकते हो बैकग्राउंड में आपको हवन का आवाज़ आ रहा है, क्योंकि हमको शाम को भी बोला था कि यहाँ पे हवन है और अभी भी स्टार्ट है कंटिन्यू। आज लगातार 3 दिन हुए हैं, अभी भी हवन चालू है। लेकिन एक तकलीफ कहाँ पे होती खबर है, दोपहर को लाइट नहीं होती और ये लोग जनरेटर लेके आ चुके हैं। तो कौन भी वो कंटिन्यू बजाते और गाते रहते हैं और हमको यहाँ पे सोने नहीं देते। बट क्या करे, कुछ नहीं, अभी 2-4 दिन जो दिन चले वो हमको सहन करना पड़ेगा। बैकग्राउंड में सुनिए आवाज़ आ रहा है आपको, देखो। तो अभी है ना मुझे सारे माल को ट्रांसफर करने का है। देखो ये भी मेरी राह देख के खड़े हुए हैं, देखो। हालो तो मारा बधाने है बारे काढवाना है ने, तो फटाफट बधाने बारे काढी दઉં। આજે આપણે ટાઈમલેસ વિડિયો ઉતારીએ અને હમણાં કેદીનો ઉતાર્યો નથી, એટલે આજે આપણે એક ટાઈમલેસ ઉતાર નાખીએ। મિત્રો આપણે है ને ટાઈમલેસ વિડિયો ઉતાર્યો હતો, પણ ફોન પડી ગયો ને એ આપણે ખબર ના રહી, આપણે ઓહાણે નહોતું કે ફોન વિડિયો ચાલુ હે, એટલે है ને આખરે તે જોયું ને તો થવું પડી ફોન તો પડી ગયો, એટલે પછી ટાઈમલેસનું કામ આજ તો પતી ગયું। હવે આપણે નેક્સ્ટ ટાઈમ રાખશું પાછો ક્યારેક। હાલો મિત્રો અત્યારે હું જાઉં છું વાળ કપાવવા, ને વાળ કપાવીને પછી આપણે ડાયરેક્ટ મળ્યા। હવે આજે છે ને આપણે મહેમાન આવી ગયા હતા ને, એટલે બધું કામનું શું કે ડોવાઈ ગયું, તો વિડીયો ઉતારવા નવરાત ના આવી, કેમ કે મહેમાન આવ્યા 6-6:30 વાગે,
તે ગાય દોવાનું ને બધું છે એને આજ થયું 7:30 વાગે 7:30-8 વાગે ડાયરેક્ટ માલને દોઈનું કામ કરી અને ડાયરેક્ટ છે ને વાળદાઠી કરવા ગયો તો વાળદાઠી કરાવીને આવી ડાયરેક્ટ ખાધું અને ખાઈને બસ સુવાની તૈયારી છે ને અત્યારે વાગવાની વાત કરીએ ને તો વાગી ગયા 9:30 અને બસ જો માલને નાખી દીધો અને હવે સુઈ જવાની તૈયારીમાં હોય નીંદર આવે બહુ માલને બધાને ખડ ને ભૂકો નાખી દીધો એટલે આખી રાત ભલે ખાધા રાખે સારું હાલો મિત્રો તો આપણે તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા